નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 40મી રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ઉનાના અલ્પેશ સોલંકીએ 62 મિનિટ 51 મિનિટમાં અંબાજીની શિખર સર કરી ચેમ્પિયનશિપ મેળવી। બહેનોમાં રિંકલ જાડેજાએ ફરી મેદાન મારી પ્રથમ સ્થાન મેળવ્યું। ગિરનાર સ્પર્ધા સમયે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા 500થી વધુ સ્પર્ધકોના પગના સ્નાયુ ખેંચાયા। તમામ લોકોને સિવિલની ટીમ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત જુનાગઢ લિયો રિસોર્ટ્સ ખાતે મળેલી મીટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 MOU થયા। મંત્રીએ કહ્યું, જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને રોજગારીનું સર્જન થશે। અને વિસાવદરના નાની મોણપરી ગામે સિંહણને બેભાન કરવા છોડેલી ગોળી વનકર્મીને લાગતા વનકર્મીનું મોત। 24 કલાક મોત સાથે લડતને અંતે જુનાગઢ સિવિલમાં હારી ગયો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।